એક સમયની વાત છે, એક બહુ મોટા રાજા હતા. તેમને પોતાની સંપત્તિ અને દાનવીર હોવા પર બહુ ગર્વ હતો. તેઓ માનતા હતા કે આખા રાજ્યમાં તેમના જેવો મોટો ભક્ત અને દાનવીર બીજો કોઈ નથી. એક દિવસ એક સંત રાજાના દરબારમાં આવ્યા. રાજાએ અહંકારમાં કહ્યું, મહારાજ, માંગો તે આપું. મારી પાસે એટલું ધન છે કે હું આખી દુનિયાને ખવડાવી શકું છું. સંત હસ્યા અને તેમણે પોતાની પાસે રહેલું એક નાનું ભિક્ષાપાત્ર, વાટકો, આગળ ધર્યું અને કહ્યું, રાજન, જો તમે આ નાનકડો વાટકો સોનામહોરોથી ભરી દો, તો હું માનીશ કે તમે ખરેખર સમૃદ્ધ છો. રાજાએ મજાકમાં કહ્યું, બસ આટલું જ? તેમણે સૈનિકોને કહીને સોનામહોરો મંગાવી. પણ આ શું? જેમ જેમ સોનામહોરો વાટકામાં નાખવામાં આવતી, તેમ તેમ તે અદૃશ્ય થઈ જતી. વાટકો ક્યારેય ભરાતો જ નહોતો. રાજાએ પોતાનો આખો ખજાનો ખાલી કરી દીધો, પણ પેલો નાનકડો વાટકો ખાલીનો ખાલી જ રહ્યો. રાજાના હોશ ઉડી ગયા. તે સંતના ચરણોમાં પડી ગયા અને પૂછ્યું, મહારાજ, આ કયો ચમત્કાર છે? આ વાટકો કેમ ભરાતો નથી? સંતે શાંતિથી જવાબ આપ્યો, રાજન, આ કોઈ ચમત્કાર નથી. આ વાટકો માણસના લોભ અને અહંકારનું પ્રતીક છે. જેમ માણસની ઈચ્છાઓ ગમે તેટલું મળે તો પણ ક્યારેય તૃપ્ત નથી થતી, તેમ આ વાટકો પણ ક્યારેય ભરાશે નહીં. સાચી ભક્તિ તો હૃદયની નમ્રતામાં છે, સંપત્તિના પ્રદર્શનમાં નહીં.